की पाछळ वाला ना बोले भारत माता की वंदे मातरम। આજે ગુજરાતની સૌથી વધુ જૂની અને આઝાદી પહેલા જેની સ્થાપના થઈ હતી એવી માર્કેટ કમિટી વિરમગામ એપીએમસી વિરમગામ અત્યારે આપણે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ। આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આખા દેશમાં આ ઉજવણીનું કામ ચાલુ છે। આઝાદી મળી 1947માં, પણ મને આનંદ છે આજે આપણે બધા એવી એક માર્કેટ કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટરોના આમંત્રણથી અહીંયા એકત્ર થયા છીએ। જે માર્કેટ કમિટીની સ્થાપના આપણા વડવાઓએ, આપણા આગેવાનોએ 1943માં કરી હતી। એટલે આઝાદીથી 4 વર્ષ પહેલા આ માર્કેટ કમિટીની સ્થાપના થઈ હતી। એવી ગુજરાતમાં ઘણી કાઠી 4-5 માર્કેટ કમિટીઓ હતી ભૂતકાળમાં જે આઝાદી પહેલા સ્થપાઈ હોય। એ પૈકીની આપણી વિરમગામ એપીએમસીના વિકાસ માટે ખેડૂતો, વેપારીઓ, મજૂર ભાઈ બહેનો, ગ્રાહકો ની સગવડ માટે અને વધુ ઉપયોગી રીતે બધાના ધંધા રોજગાર વધે, બધાની આવક વધે, એ માટે આપણી અત્યારની માર્કેટ કમિટીની જે જગ્યા છે એવી જ બીજી જગ્યા 11 વીઘા જેટલી જમીન નવી ખરીદી અને ત્યાં નવું માર્કેટ યાર્ડ બનાવવાનું કામની શુભ શરૂઆત આજે પૂજન કરીને અમે બધાએ કરી અને પછી અહીં આવ્યા છીએ અને આ સમારંભ યોજાયો છે। એ સમારંભમાં મુખ્ય મહેમાન એવા પૂર્વ ધારાસભ્ય, વિધાનસભામાં અમે સાથે કામ કરેલું છે, સહકારી આગેવાન છે, એપી આપણી અમદાવાદ એડીસી બેંકના પણ ડિરેક્ટર છે એવા શ્રી વજુભાઈ ડોડિયા, આખા ભારતીય જનતા પક્ષ અમદાવાદ જિલ્લો એના હજારો લાખો કાર્યકરોને જે માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન આપીને પ્રજાની સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે સક્રિય રાખી રહ્યા છે એવા જિલ્લાના ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી હર્ષદગીરી ગોસ્વામીજી, અહીંયા ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શ્રી કુશળસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય અને મહિલા કાર્યકર તરીકે ભારતીય જનતા પક્ષમાં ભણેલા ગણેલા ડોક્ટર કક્ષાના પણ પોતાનું કામ, સમય પક્ષ માટે આપી રહ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ, આપણી અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આ વિસ્તારની સતત કાળજી રાખી રહ્યા છે એવા શ્રી સુરેશભાઈ પટેલ, અત્યારે મહામંત્રી છે, ભાઈની સાથે જ કામ કરે છે હર્ષદગીરી સાથે એવા સુરેશભાઈ, ભાઈ શ્રી નવદીપભાઈ ડોડિયા, મહામંત્રી શ્રી મયુરભાઈ ડાભી, એ પણ મહામંત્રી છે, શ્રી વાસુદેવભાઈ એસ પટેલ, ઝાલાવાડી સમાજ, અહીંયા મોટો છે, અમારા ત્યાં મોટો છે, કડી ને વિરમગામ બે જગ્યાએ ઝાલાવાડમાં ઘણા તાલુકાઓમાં છે, લખતર,
સુરેન્દ્રનગર, વઢવાણ આજુબાજુ એવો કડવા પાટીદાર ઝાલાવાડી સમાજ જે છે એના પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરે છે. અને કડીમાં તમે બધા કદાચ જોયું હોય તો મોટું કન્યા છાત્રાલય હજારો દીકરીઓને અભ્યાસ કરાવવાનું, રાખવાની, ભણાવવાનું કામ જેઓ કરી રહ્યા છે. સમૂહ લગ્ન પણ ઝાલાવાડી સમાજમાં સારી રીતે કરાવે છે એવા શ્રી વાસુદેવભાઈ, શ્રી હરિભાઈ આપણા બાવળા એપીએમસીના ચેરમેન શ્રી હરિભાઈ પણ સાણંદની એપીએમસી આગળ વધે એ માટે સતત કાર્ય કરી રહ્યા છે. શ્રી યોગેશભાઈ આપણું રામપુરા નાની માર્કેટ કમિટી છે, ગામ પણ નાનું છે પણ ખૂબ ઉત્સાહથી યોગેશભાઈ ત્યાં કામ કરે છે, સમાજ સેવાનું કામ પણ કરી રહ્યા છે. એવા યોગેશભાઈ આપણને સૌને જેમણે અહીંયા બોલાયા છે, મારા તો બહુ જૂના મિત્ર છે. લખુબાના ઉલામણા નામથી આખો તાલુકો ઓળખે. આ ગુજકો પાછળ તો મારે જરૂર પડતી હતી ને 10 વર્ષ પહેલા. આ લખુબાને હું યાદ કરી એમની પાસે જે માહિતી, કામ વગેરે ખેડૂતોના હિત માટે કરવું હોય એ કરાવતો હતો. પછી તો અહીંયા ચેરમેન બન્યા. એક વખતે વિરંગામમાં એક કાર્યક્રમમાં હું આવ્યો હતો ત્યારે પણ આપણી એપીએમસીની ઓફિસની મુલાકાત એમણે મને લેવડાવી હતી અને બધી માહિતી આપી હતી. અને 1943માં સ્થપાયેલી માર્કેટ કમિટી જે માણસના જીવનમાં ચઢ ઉતર થાય છે એ માર્કેટ કમિટીના ધંધામાં, આવકમાં ચઢ ઉતર ચાલતી હતી. પણ લખુબા ચેરમેન બન્યા પછી પ્રેમજીભાઈએ એ પણ ધારાસભ્ય હતા અમારી સાથે, સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ. આ બંને સાથે મળી અને માર્કેટને મજબૂત બનાવ્યું, ધંધા રોજગાર વધારે અને હવે વધુ સારું કામ કરવા મોટી જમીન ખરીદી તેઓ ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે, વેપારીઓને ધંધા રોજગાર વધારવા કામ કરી રહ્યા છે. એવા ચેરમેન શ્રી લખુબા, વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ, મંચ ઉપરના સૌ મહેમાનો, પધારેલા સૌ આગેવાનો, સૌ ડિરેક્ટરશ્રીઓ, વેપારી ભાઈઓ એસોસિએશન અને ખેડૂત ભાઈઓ અને બહેનો, નગરપાલિકાના પણ પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદાર અને કોર્પોરેટર ભાઈ બહેનો, તમને બધાને કદાચ ખબર નહીં હોય પણ આજે મારે તમને કહેવું છે, અહીં બેઠેલામાં બધામાં જૂનામાં જૂનો માર્કેટ યાર્ડનો કોઈ સભ્ય હોય તો એ હું છું. હું કડી માર્કેટ યાર્ડમાં 1984 થી એટલે 16 ને 20 36 વર્ષ થયા. કડી માર્કેટ યાર્ડમાં રજુભાઈ હું 37 વર્ષથી સભ્ય છું, વેપારી સભ્ય. અને તમને બધા જાણીને આનંદ થશે કે લગભગ 40 વર્ષથી કડી માર્કેટ યાર્ડ એ 100% ભારતીય જનતા પક્ષના સભ્યોના વહીવટ હેઠળમાં અત્યારે કામ કરે છે. 40 વર્ષથી લગભગ કોઈ ચૂંટણી નથી થતી, બિનહરીફ બધી વરણી થાય. ખેડૂત પેનલ પણ બિનહરીફ, વેપારી પેનલ પણ બિનહરીફ અને બીજી ઇતર મંડળીઓ પણ બિનહરીફ. હું એટલા માટે ત્યાં સભ્ય છું, મેં કોઈ હોદ્દો ત્યાં નથી લીધો, હું કદી ત્યાં ચેરમેન, વાઇસ ચેરમેન કશું નથી કર્યું. પણ બધાની, વેપારીઓની, ખેડૂતોની, આખા કડી તાલુકાની લાગણી. અને વિનોદભાઈ પટેલ અમારા ચેરમેન છે, તમે બધા ઓળખતા હશો ઘણા, એ ઘણા વર્ષોથી ચેરમેન છે. આ બધાની લાગણી કે તમે સભ્ય તરીકે
ચાલુ હોય એટલે અમને ટેકો રહે, માર્ગદર્શન અને મદદ મળે. એટલે હું ત્યાં ઘણી માર્કેટ યાર્ડમાં આટલા બધા જૂનામાં જૂનો સભ્ય આખા ગુજરાતમાં મને લાગે હવે તો મારા જેટલું જૂનું કોઈ નહીં હોય. એટલે હું જાણકાર છું. મારો કહેવાનો મતલબ એ છે કે એપીએમસી ની જરૂરિયાત, એપીએમસી ના કાયદા અને એપીએમસી ના જે તકલીફો હોય, સરકારી હોય, વ્યવસ્થાની હોય, બીજી બધી કોઈ કાયદાકીય હોય, તે બધાનો હું જાણકાર છું. અને સરકારમાં દરેક મુખ્યમંત્રીશ્રીના સમયમાં સહકાર વિભાગમાં સહકારી બેંકોનો પ્રશ્ન હોય, માર્કેટયાર્ડોનો પ્રશ્ન હોય કે મોટી ગુજકો માસોલ કે મોટી કોઈ પણ સંસ્થાનો પ્રશ્ન હોય તો હું સહકાર મંત્રી કદી નથી, પણ દરેક સરકારમાં મને નાનું મોટું કામ કોઈ કમિટીના ચેરમેન તરીકે કોઈ પ્રશ્નના નિરાકરણ માટે બધા મુખ્યમંત્રીશ્રીઓએ મને આ જવાબદારી સોંપી છે. કાલે હું 3 કલાક એક મીટિંગ કરીને આવ્યો માર્કેટયાર્ડોની વ્યવસ્થા માટે. કૃષિ મંત્રી ફળદુ સાહેબ પણ હતા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પણ ઉપસ્થિત હતા, સચિવ અને બધા અધિકારીઓ હતા. ગુજરાતમાં લગભગ 250 જેટલી માર્કેટ કમિટીઓ ચાલે છે. ઘણી અ વર્ગની છે, ઘણી બ વર્ગની છે, ઘણી ઓછો ધંધો કરે છે, ઘણી ખૂબ મોટો ધંધો કરે છે, ઘણી એકલા અનાજનું કામ કરે છે, કેટલી કેવી છે, કેટલી શાકભાજી અને ફળફળાદીની માર્કેટ કમિટીઓ છે. આ બધાનો ધંધો સારી રીતે ચાલે, માર્કેટ યાર્ડમાં દુકાનો રાખનાર વેપારીઓને ધંધો સારી રીતે ચાલે, ત્યાં કામ કરનાર મજૂર કારીગર ભાઈઓ તોલાટ ભાઈઓનો પણ સારી ધંધો રોજગાર મળે. અને ખાસ તેના માટે માર્કેટ કમિટી આપણે બનાવીએ છીએ એ ખેડૂતો માટે બનાવીએ છીએ. ખેડૂતોનો માલ હરાજી થાય, ત્યાં ત્યાં સાચો તોલ થાય અને લગભગ એક દિવસે ખેડૂતના માલના પૈસા ખેડૂતને મળી જાય અને ખેડૂત માલ લઈને આવ્યો હોય અને અખાતો એના સારા ભાવે વેચી અને પૈસા લઈને ઘેર જાય, એ માર્કેટ યાર્ડનો હેતુ છે. આટલી મોટી જૂની માર્કેટ કમિટી આ વિરમગામનો ઇતિહાસ વાંચ્યો, પહેલા ખૂબ સારી ચાલતી હતી, વચમાં થોડું બધું ધીમું પડ્યું, પછી પાછું હવે ફરીથી અત્યારે 1 કરોડ 2 કરોડ રૂપિયા ફંડ પડ્યું છે, રિઝર્વ ફંડ. 11 વીઘા જમીન લીધી, હવે કમ્પાઉન્ડ વોલ બનાવશે અને ડાંગરની મોટી ખેતી આપણા વિસ્તારમાં થાય છે. અમદાવાદ જિલ્લો એટલે ડાંગરવાળો વિસ્તાર એવું આપણે માનીએ છીએ. એરંડા પણ થાય, રાયડો પણ થાય. પહેલા તો કપાસ થતો હતો, કલ્યાણ કપાસ મને ખબર છે, કાલા બહુ કાલા તમારા બધાના તમારા કડીમાં આવતા હતા. વિરમગામમાં જીનો હતા. ભાઈએ આપ મારું સ્વાગત કરી. પ્રભુભાઈ શું નામ? પ્રભુભાઈએ એ જીન ચલાવે છે. પહેલા તો સુરેન્દ્રનગરનો સટ્ટો ચાલતો હતો, એમ વિરમગામના ભાવ પડતા હતા. હો તમને કહું, કાલામાં જે જૂના લોકો છે એને ખબર હશે, કડીમાં વેચવા આવે ત્યારે અમે પૂછીએ એટલે મારે 100 વર્ષથી કાલા કપાસનો વેપાર છે, મને ખબર છે. 100 વર્ષ જૂનું જીન પ્રેસ મારે કડીમાં છે, ઓઇલ મિલ છે, હવે તો બધું છોકરાઓ વર્ષોથી સંભાળે છે. પણ જ્યારે વેપારીઓ આ બાજુના વેચવા ખેડૂતો આવીને પહેલા એમ કે વિરમગામમાં આ ભાવ છે એટલે અમારો ઊંચા ભાવ આપવા પડે. વિરમગામથી તમે આવ્યા હો તો ભાવ તો ઊંચા આપવા પડે. એટલા બધું વઢિયાર આખો દસાડા અને પેલી બાજુનો બધો વિસ્તાર, વઢિયાર વિસ્તાર, એ પણ કાલાની ખેતી હતી. પછી તો શંકર કપાસ આવ્યો, શંકરની ખેતી ચાલુ થઈ. પહેલા તો આ વિસ્તાર ચોમાસા આધારિત હતું. વરસાદ સારો પડે, કેરીઓ ભરાય તો
થોડા અગ્રસારી થાય પણ નર્મદા મૈયાની કૃપા થઈ મોદી સાહેબે જે નરેન્દ્રભાઈએ દીર્ઘદ્રષ્ટિ રાખી નર્મદા યોજનાનું કામ પૂરું કરાયું. કોઈ મને એમ પૂછે કે તમે મોદી સાહેબના કયા 5 કામ ગુજરાત માટે 13 વર્ષ મોદી સાહેબ મુખ્યમંત્રી રહ્યા, 7 વર્ષથી વડાપ્રધાન છે. કોઈ મને પૂછે કે તમે કયું કામ મોદી સાહેબનું પહેલો નંબર આપો તો હું તો મેં ધારાસભ્ય 1990 થી છું. તો મારો જો જવાબ આપવાનો હોય તો સૌથી મોટામાં મોટી સેવા ગુજરાતની સમૃદ્ધિ માટે, ખેડૂતોના લાભ માટે, પીવાના પાણી માટે, ઘોરોનું પીવાનું પાણી હોય કે માનવીનું હોય કે પશુ પક્ષીનું હોય અને લાખો એકરમાં ખેતી માટે પાણી પહોંચાડવાનું હોય તો નર્મદાનું કામ મોદી સાહેબે જે પૂરું કર્યું એના હું મોદી સાહેબના ગુજરાતના કામો પૈકીનું પહેલા નંબરનું મોટામાં મોટું કામ એવું નરેન્દ્રભાઈને આભાર માનું છું કે એમને પૂરું કર્યું. અને એનો ફાયદો તમે જુઓ. આ લખુભાઈને હું વાત કરતો હતો, ગિરીભાઈ જોડે વાત કરતો હતો, ખેતી આપણી વધી એમાં મોટું કામ ફાયદો એ નર્મદાના પાણીથી થયો છે. આજે ગુજરાતમાં 18 લાખ હેક્ટર પૈકી લગભગ 15-16 લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારમાં નર્મદાનું પાણી આપણે આપીએ છીએ. આ વખતે થોડી તકલીફ થઈ છે, વરસાદ ખેંચાયો છે. પાછલા 10 વર્ષમાં આવી તકલીફ કદી નથી થઈ. આ નર્મદા ડેમ ગઈ સાલ અત્યાર સુધી ઉભરાઈ જતો હતો, એના બદલે અત્યારે હજુ ઘણો ખાલી છે. ઉનાળામાં પાણી હતું તો તમને બધાને પાણી આપ્યું, શિયાળામાં પાણી આપ્યું અને ગુજરાતના ખેડૂતો, કોંગ્રેસની સરકાર હતી, ભાજપની સરકાર આવ્યા પહેલાની વાત કરું છું, તમે બધા ખેડૂતો આખા ગુજરાતના ગમે તે પાક વાવો, પછી અનાજ હોય, તેલીબિયા હોય, કપાસ હોય, શાકભાજી હોય, ફળફળાદી હોય, તમાકુ હોય કે કોઈ પણ પાક હોય, એ તમે વાવો અને એ વેચો. એની ખેડૂતોની આવક 12 મહિનાની 1 વર્ષની કોંગ્રેસ સરકાર વખતે 7 થી 8,000 કરોડ રૂપિયા હતી. 7 થી 8,000 કરોડ રૂપિયા ગુજરાતના 50 લાખ કરતા વધુ ખેડૂતોને આવક થતી હતી. પછી આપણે નર્મદા કરી, જળ સંચય કર્યું, તળાવો ઊંડા કર્યા, લાખો ચેકડેમ બનાવ્યા, દરિયામાં જતું પાણી અટકાયું, આ બાજુ રણમાં જતું પાણી અટકાયું, બધું ઘણું કર્યું અને મોટું કામ નર્મદાનું કર્યું. આ બધા અને નદીઓમાં પાણી નાખ્યું. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ કેનાલ કરી, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અમલમાં લાવ્યા. એટલે જે ખેતીમાં ચોમાસાનું જ ખેડૂતોને પાણી મળતું હતું, બાકી નહોતું મળતું, એ ખેતી બે પાક લઈ શકાય એવી ખેતી આપણે કરી. ઉત્તર ગુજરાતમાં અમારી બાજુ 75 હોર્સ પાવરની મોટર વાપરવી પડે એટલા બોર ના પાણી ઊંડા જતા રહ્યા. પાણી પીવાનું ખારું થઈ ગયેલું, ફ્લોરાઇડ વાળું થઈ ગયેલું, પાણી ભાગરું થઈ ગયેલું. એ બધાનો નિકાલ આ સુજલામ સુફલામ સૌની લાખો ચેકડેમ, લાખો તળાવો ઊંડા કર્યા, દર વર્ષે કરીએ છીએ. નદીઓમાં પાણી નાખ્યું. એના બધાનો ફાયદો જે થયો, સૌથી પહેલો ફાયદો ખેડૂતોનો થયો. જે કોંગ્રેસના જમાનામાં પાણીની વ્યવસ્થા નહોતી, કોંગ્રેસ સરકાર નિષ્ફળ ગયેલી. નર્મદાનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુએ 1960માં કરેલું, પણ કામ આગળ નહોતું ચાલતું. કોંગ્રેસ સરકાર નર્મદાનું કામ પૂરું નથી કરી શકી. એ કામ મોદી સાહેબે 60
સ્વર્ગસ્થ કેશુબાપાએ એ પૂરું કરાવ્યું અને એના કારણે ખાલી રકમમાં કહું તો કોંગ્રેસ વખતે 7-8 હજાર કરોડ રૂપિયા આખા ગુજરાતના ખેડૂતોની આવક હતી। એ ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોની આવક વધી 7-8 હજાર કરોડના બદલે લગભગ 1,40,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ઘરમાં ગયા। કેટલા? 1,40,000 કરોડ। વિચારો તમે। અને એનો ફાયદો કોણ થયો? ખેડૂતનો તો થયો। જે ખેડૂતને ઘેર સાયકલ નથી કે ટ્રેક્ટર લાયા, મોટરસાયકલો લાયા, અને હવે તો ઘેર ઘેર જમીનની કિંમત વધી ગઈ પાછી। પૂરી જમીન કોણ પૈસા આપે? ઉદ્યોગો નતા, કોણ પૈસા આપે? જમીનમાં કોઈ જોનાર નતું। આજે અમદાવાદથી તમે રાજકોટ બાજુ જાઓ, આ હું આવ્યો જોતો મેં તો જોયેલું છે, અમારા હસ્તક બધું થયેલું છે। આખો રોડ ફેક્ટરીઓથી ભરાઈ ગયું છે। આ સાણંદમાં તમાકુ સિવાય કશું નતું થતું। એ સાણંદની જમીન 2-3 કરોડ રૂપિયા વીઘો થઈ ગઈ। અહીંથી વિઠલાપુર જાઓ તમે, કોઈ કિંમત નથી જમીનની। વિઠલાપુરથી બેચરાજી જાઓ તો રાતે જાઓ તો બીક લાગે। અમારા ઘડી તો પહેલા કપાસ ભરી લાવતા હતા સૌરાષ્ટ્રમાંથી। એ લોકો વિઠલાપુર ચોકડી ઉપરથી ગાડી ઉપર ચડી જાય અને બંધ ખોલી ના કરે, પેલું ફાડી નાખે ઉપરનું કપડું, ભૂલી ગયો શું એ ફાડી નાખે, છાપેલી કાલા પાડી નાખે, કપાસ પાડી નાખે। કોઈ બોલી ના હતો પાછું। ડ્રાઈવરને ખબર હોય કે ઉપર 3 જણા ચડી ગયા છે, કાલા નીચે પાડે છે, કપાસ નીચે પાડે છે, કોઈ બોલી નતું। એવું માથા ભારે વિસ્તાર હતો। આજે બધું બંધ થઈ ગયું। જે ખેડૂતો ખેતી નતા કરતા એને ખેતીની આવક વધી। જે જમીનોની કોઈ કિંમત નથી, 2,25,000 વીઘો પરાણે જતી હતી, એ મોદી સાહેબે જે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું, મોદી સાહેબ આખી દુનિયામાંથી ઉદ્યોગો લાવ્યા। ચારે બાજુ ફેક્ટરીઓ થઈ। ફેક્ટરીઓ થવાના 2 ફાયદા છે। એક તો ફેક્ટરીઓ આવી એટલે ધંધા વધ્યા। ધંધા વધ્યા એટલે લોકોને, આપણા છોકરા છોકરીઓને નોકરીઓ મળી, રોજગારી મળી। મારુતિની ફેક્ટરી એક બની, પણ મારુતિ વાળો બધું નથી બનાવતો। મારુતિ વાળો સીટો કોકની ભાઈ બનાવડાવે, રેડિયેટર કોકની ભાઈ બનાવડાવે, ક્લચ કોકની ભાઈ બનાવડાવે, આવું બધું જુદું જુદું બનાવડાવે છે। ખાલી એન્જિન ને ચેસિસ એ કંપની બનાવે, પછી બધું ભેગું કરે, એસેમ્બલ કહેવાય। આ નાનું બનાવવાની બહુ ફેક્ટરીઓ બની ગઈ। સુરેન્દ્રનગરમાં બનીને છેક રાજકોટથી આ બધી કંપનીઓમાં માલ આવે છે। હજારો છોકરા છોકરીઓને નોકરી મળી। આ બધી જે આવક વધી એ ગુજરાતની સમૃદ્ધિમાં ફાયદો થયો। ખેડૂતના હાથમાં પૈસા આવ્યા તો ખેડૂત બજારમાં જાય તો તેલના 2 ડબ્બા લે, 2 ગોળના રવા લે, ખાંડ લે, બીજું બધું લે, કંઈક લે તો વેપારીને ધંધો થાય। વેપારીને ધંધો થાય તો એ કાનુપુરના માધુપુરા જઈ અને હોલસેલમાં ખરીદી આવે, અને હોલસેલ વાળાને વેચાય તો એ મોટું ખરીદી કરે। આમાં બહુ સર્કલ ચાલે। એ ગામમાં નર્મદા મૈયાના કારણે, એના ફેક્ટરીઓ ઉદ્યોગો વધવાના કારણે મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી આપણને બધાને ફાયદો થયો છે। આજે માર્કેટ યાર્ડોમાં તમે છાપામાં વાંચતા હશો, હમણાં 4 દિવસ પહેલા ગોંડલના ધારાસભ્ય મારી પાસે એમના કામ માટે આવ્યા હતા। જયરાજસિંહ એમના ધર્મપત્ની ધારાસભ્ય છે, પણ મેં પૂછ્યું કેવું ગોંડલમાં માલની આવક ચાલુ થઈ? એમણે કીધું ગોંડલમાં માલમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, રાજકોટમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, ધોરાજીમાં નવો કપાસ ચાલુ થઈ ગયો, નવી સિઝનનો બોલો, ડાંગર ચાલુ થઈ ગઈ, કેટલાક વિસ્તારોમાં બીજા પાક ચાલુ થઈ ગયા। આ બધું પેલું પાણી મળ્યું તો અત્યારે તકલીફ છે પાછી। આ
પહેલા પાણી છોડાઈ ગયા બધા ભૂપેન્દ્રસિંહ આયા ને ભાઈ કનુભાઈ આપણા ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ લશ્કરોથી ને આખો અમદાવાદ જિલ્લો બધા હાલે મને તમારા પ્રમુખશ્રી મને કહેતા હતા કે હજુ પાણી છોડાયું છે હાલ પૂછે બોલો હવે થોડી તકલીફ છે કારણ કે 4 કરોડ લોકોને પીવાનું પાણી અત્યારે આપણે નર્મદામાંથી આપીએ છીએ 12 મહિનાનું પાણી 4 કરોડ લોકોને એ તો રાખી મૂકવું પડે ને અત્યારે આપી દઈએ તો પીવાનું પાણી ના પડે તો શું કરવાનું પણ આ બધું જ્યારે વધ્યું છે મને વિશ્વાસ છે ભગવાન માતાજીને આપણે બધા પ્રાર્થના કરી છે કે આ વરસાદ આવવાનો જ છે આ બધું આ બફાટ છે ને તો બધું ભગવાન આવી જ કરવાનું છે ચિંતા ના કરશો વધતું ઓછું ફાયદો થઈ જવાનો હમણાં જે ઝાપટા પડે છે 10-15 દાણાનો ટેકો તો થઈ ગયો છે એક પાન તો નાખવો પડે એવું થઈ ગયું છે હજુ વધારે સારો થશે જો ગાજી રહ્યું છે એટલે આ બધો વરસાદ આવવાનો છે તો આ બધું માર્કેટ યાર્ડનો ફાયદો થવાનો એટલે માર્કેટ યાર્ડ વધુ સારું હોય મજબૂત વેપારીઓ સુખી વેપારીઓ માર્કેટમાં બેઠા હોય તો જ માલ વેચાઈ જાય એ બધું વિરમગામમાં ખૂબ સારી રીતે થઈ રહ્યું છે બધા માર્કેટ યાર્ડમાં થાય છે કાલે મેં મીટિંગ કરી મેં કીધું ને 250 માર્કેટ યાર્ડમાંથી 250 માર્કેટ યાર્ડ એ ધમધોકાર ચાલે છે આ ગોંડલ રાજકોટ અમારું કડી કેટલાય માર્કેટ યાર્ડનો દાખલો આપું છું સિઝનમાં અઠવાડિયે 2 દિવસ માલ ઉતારવાની બંધ કરવો પડે છે અમારા કડી માર્કેટ યાર્ડમાં 20-25 હજાર બોરી એરંડા આવતા હતા માર્કેટમાં માલ નાખવાની જગ્યા નહીં એટલે અમે 10 વર્ષ પહેલા કડી પુરાસણ રોડ ઉપર સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડ 35 વીઘામાં મોટું બનાવ્યું છે કારણ કે કડીમાં દર વર્ષે લાખ જેટલી ઘાસડી થાય ગુજરાતનો તો કપાસ આવે પણ મહારાષ્ટ્રનો કપાસ આવે છે મહારાષ્ટ્રમાંથી એક સિઝનમાં 500,000 ગાડી રોજ આપણા ગુજરાતમાં આવે છે તો ગુજરાતના ખેડૂતો વેપારીઓ અને ફેક્ટરીવાળા જે ખરીદી કરે છે ઉજાનું માર્કેટ યાર્ડ આખા એશિયાનું મોટામાં મોટું માર્કેટ યાર્ડ સુરતનું શાકભાજીનું માર્કેટ યાર્ડ લાખો કિલો શાકભાજી રોજ ત્યાં વેચાઈ જાય આપણું જમાલપુરનું માર્કેટ યાર્ડ એપીએમસી અમદાવાદ આ બધી બહુ મોટી માર્કેટ યાર્ડ ગોંડલ રાજકોટ એ તમે જાણો છો ત્યારે વિરમગામમાં પણ અખુભાઈ મને કીધું કે 400-500-700 ટેન્કરે ટ્રેક્ટર આગળ આવક થાય ત્યારે ઉભા રાખવાની જગ્યા ના રહે અને આ જૂનું ગામ છે સાંકડું ગામ છે ગામમાં આવો તો તકલીફ પડે એટલે હવે આ જમીન 11 વીઘા લઈ અને નવું માર્કેટ યાર્ડનું આજે આપણે ભગવાન માતાજીના આશીર્વાદથી ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલી તકે એનું કામ ચાલુ થઈ જાય એ કામ એમને ગોઠવ્યું છે અને લખોબા મસ્યા પર ચર્ચા છે એટલે ભાષણ ના આપી પણ મને એક કાગળ આપી દીધો છે રોડ બનાવવાનો કાગળ આપ્યો છે નવા માર્કેટ યાર્ડમાં જવું હોય એ નવો રોડ બનાવવો પડશે બારોબાર ગામમાં કોઈ લેવા દેવા નહીં અને એસ્ટિમેટ મેં જોયું 2.5 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ છે અમે આ 1 લાખ રૂપિયામાં ઉઘાડું કરી ખાતમુહૂર્ત કરી દેશું બધાને જમાડીએ દેશો અને 2.5 કરોડ અમારા આપવાના બોલો ગુજરાત સરકાર પણ મને આનંદ છે કે આવું સુંદર માર્કેટ યાર્ડ જ્યારે તમે બનાવતા હો સેંકડો ખેડૂતો માલ લાવવાના હોય વેપારીઓ રોજ અવર જવર કરવાના હોય ગ્રાહકો અવર જવર કરવાના હોય તો રોડ તો બનાવવો પડે સાંકડા ગામમાં ફાવા નહીં અને લખોમાં તમે જે કાગળ આપ્યો છે એ 2.5 કરોડનો રોડ હું મંજૂર કરું છું અને અમે કહેશો એટલે કામ ચાલુ કરશું આ વિરમગામ અમે આપણે પાડોશી છીએ કડીને વિરમગામનો સાણંદ કલોલ હું જુદા નથી કરતો આ વલગામનો
જે બેઠા છીએ આ વનનું ખાતું કાનભા પ્રમુખ હતા ને આ શહેરી વિકાસ મંત્રી તરીકે આ વિરત ગામમાં કરોડો રૂપિયા બે આપ્યા છે, કરોડોના કામ મંજૂર કર્યા છે, દવાખાનાનું મંજૂર કર્યું, મામલતદાર સેવા સદન બધું ઘણું કર્યું, નગરપાલિકાનું આ તો અહીંયા તકતી જોઈને મને યાદ આવ્યું આ બધું ઘણું કર્યું છે। આ બાજુ બી એવું બહુ કરાઈ ગયા છે, ના તેજસ્વી બેને બહુ કરાઈ ગયા છે, મારે તો બધા હાચવવાનો કેટલા બધા મારા સાચવવા પાડોશી છીએ એટલે આપણે બધું સારું થાય, બધા સુખી થાય એવી ભાજપ સરકાર ગુજરાતની વિજયભાઈની અમારી જે કામ કરે છે અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ નમિતભાઈ આપણા બંને આપણા નેતાઓ આખો દેશ ચલાવે છે। હમણાં સરસ એક જગ્યાએ કોઈએ કીધું, અમે કહીએ તો પાછા લોકો ખુલાસો માંગે, તો કોકે કીધું એટલે હું ફરી કહું છું કે જેમ આઝાદી વખતે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની ટીમ હતી, ગાંધીજી બોલે તો સરદાર વલ્લભભાઈ કામ કરે અને દેશ આઝાદ બન્યો, રજવાડા એક છે, અખંડ ભારત બન્યું, એમ અત્યારે નરેન્દ્રભાઈની ને અમિતભાઈની ટીમ બની છે, આખો દેશ ચલાવે છે। અમે તો બીજા રાજ્યોમાં જઈએ, બીજા રાજ્યોના ભાજપના મંત્રીઓ મળે, મોટા મોટા નેતાઓ મળે તો ગમતમાં અમને કે તમારા ક્યાં તકલીફ છે, તમારા તો મોદી સાહેબે તમારા, અમિતભાઈએ તમારા, તમારે તો ખાલી કાગળ જ લખવાનું, ખાલી માંગણી જ કરવાની ને। તો મેં કીધું ભાઈ હવે મોટા નેતાઓ અમે બનાવ્યા, આટલા દેશમાં તમે આખા દેશે સ્વીકાર્યા, એવું કામ અમારા નેતાઓ કર્યું છે, તમે બધા કરો તો આપણું આખું ભારત સુખી થાય। અને મોદી સાહેબનો નિર્ણય છે એકલું ગુજરાત નહીં, આખું ભારત સુખી કરવું છે, આખા ભારતના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવી છે। અને આજે બધા તમે છાપામાં વાંચ્યું હશે, ખેડૂતોની ટેકાના ભાવે ભારત જે સરકાર જે ખરીદી કરે છે એમાં કેટલીક વસ્તુઓ, ચીજ વસ્તુઓ, ઘઉંથી માંડીને કઠોળ, ચણા બધાના ભાવ, ટેકાના ભાવ ગઈકાલે મોદી સાહેબે વધારી આપ્યા, એનો લાભ પણ ગુજરાતના ખેડૂતોને મળશે। અને અત્યાર સુધી તમારી જાણકારી માટે કહું કે ગુજરાત સરકારે ભારત સરકારના ટેકાથી ટેકાના ભાવે ખેડૂતોના માલની જે ખરીદી કરી છે 19,000 કરોડ રૂપિયાનો માલ ભારત સરકારે ગુજરાતના ખેડૂતોને બજાર કરતા ઊંચા ભાવ આપી 19,000 કરોડનું માલની ખરીદી કરી છે કે જો ભારત સરકાર મોદી સાહેબે ના ખરીદી કરાવી હોત તો બજારમાં તમારે નીચા ભાવે વેચવું પડે, પછી એ કપાસ હોય કે આપણું અનાજ હોય કે મગફળી હોય કે કઠોળ હોય, દરેક પાકની ખરીદી ટેકાના ભાવે ભારત સરકાર જે કરે છે એનો ફાયદો માર્કેટયાર્ડને પણ થાય છે, ધંધો રોજગાર વધે છે, એની શેષ માર્કેટયાર્ડને અમે ગુજરાત સરકાર આપે છે। આ બધું ઘણું કરીએ છીએ। મેં લોકોને એ કીધું છે કે તમે જે આ માર્કેટયાર્ડ બનાવો છો એમાં ગુજરાત સરકારની ગોડાઉન બનાવવામાં, બીજી બધું મકાનો બનાવવામાં પણ આપણી ભાજપની ગુજરાત સરકાર સહકાર વિભાગ દ્વારા, કૃષિ વિભાગ દ્વારા માર્કેટયાર્ડોને સબસિડી આપે છે। જેમ ઉદ્યોગપતિઓને સબસિડી આપીએ, બીજા લોકોને સબસિડી આપીએ, એમ સહકારી મંડળીઓને, પછી તાલુકા સંઘ હોય, જિલ્લા સંઘ હોય કે માર્કેટયાર્ડ હોય, તમે ખેડૂત તમારા ખેતરમાં જો ગોડાઉન બનાવો તો એ સરકાર સબસિડી આપે છે, તો એનો લાભ લેજો। અહીંયા માર્કેટયાર્ડમાં ગોડાઉન બનાવશો તો એ અમે સબસિડી આપશું, તો એનો લાભ લેજો। તો ગુજરાત સરકારની બધી યોજનાઓનો લાભ લો, ખેડૂતોને અપાવો અને બધા સાથે મળી મોદી સાહેબનું જે સૂત્ર છે આપણું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ પ્રમાણે આપણે આગળ વધીએ
એવી ભગવાન આપણને શક્તિ આપે એ પ્રાર્થના સાથે ઝડપથી માર્કેટ યાર્ડ બને અને એનું ઉદ્ઘાટન વહેલી તકે કરી ખેડૂતોને, વેપારીઓને, ગ્રાહકોને બધાને લાભ મળતો થાય એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી